નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ભુજમાં પ્રમુખ સ્વામી નગર મધ્યે રામેશ્વર મંદિરના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે। આ કથા સાંભળવા મોટા પ્રમાણમાં ભાવિકો ઉમટી પડે છે। ભુજના પ્રમુખ સ્વામી નગર ઓધવ 3 ખાતે રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ સવાર અને સાંજ એમ 2 ટાઈમ કથાનું શ્રવણ કરી શકાશે, તેમજ કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શ્રી નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ શ્રી સોનલલાલજી મહારાજ, ભગવતી ધામ અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાની શુભ શરૂઆત કરવામાં આવી હતી। ભુજના પ્રમુખ સ્વામી નગર ઓધવ પાર્ક 3 ખાતે શ્રીમતી આશાબહેન, પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઈ ચંદ્રસેન જોશી પરિવાર દ્વારા પુત્ર સ્વર્ગસ્થ સંદીપ મનોજભાઈ જોશીના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કથા તારીખ 20 બુધવારથી તારીખ 26 મંગળવાર સુધી વ્યાસાસને શ્રી દેવકૃષ્ણ મૂળશંકરજી રસપ્રદ શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે, તેમજ કથાના આચાર્ય પદે શ્રી મયુરભાઈ એમ કેવડિયા રહ્યા છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પુત્રના મોક્ષાર્થે લોકોની સેવા અર્થે એક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે KCRC અંધજન મંડળ નલિયાને સુપ્રત કરવામાં આવી હતી। આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન અલગ અલગ ધાર્મિક પ્રસંગો પણ યોજવામાં આવ્યા છે। જય પરશુરામ, જય શ્રી કૃષ્ણ। અત્યારે પ્રમુખ સ્વામી નગર ઓધવ પાર્ક 3 મધ્યે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે શ્રી મનોજભાઈ ચંદ્રસેન જોશી પરિવાર દ્વારા તેમના પુત્ર સંદીપ મનોજભાઈ જોશીના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરેલ છે। જે ભાગવત કથાની રૂપરેખામાં 20 તારીખે સવારે 8:30 કલાકે એમના નિવાસસ્થાનેથી પોથયાત્રા રાખેલ હતી, પછી 20:11 પોથયાત્રા, પછી 23:11ના શ્રી કૃષ્ણ જન્મ છે બપોરે 4:30 કલાકે, અને 25:11ના રોજ રૂક્ષ્મણી વિવાહ છે, અને 27:11ના રોજ નારાયણ હવન એટલે કે કથાની પૂર્ણાહુતિ રાખેલી છે। અને આ શુભ અવસરે શ્રી મનોજભાઈ જોશી પરિવાર દ્વારા એક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે, જેની અમે KCRC અંધજન મંડળ નલિયાને સુપ્રત કરશું, અને એની ચાવી અમે શ્રી ભગવતાચાર્ય દેવકૃષ્ણ શાસ્ત્રીશ્રીને આપેલ છે। કથાનો સમય છે ને કથાનો સમય સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધીનો છે, અને સાંજના 3:30 વાગ્યાથી થઈને 6:30 વાગ્યા સુધીનો છે। ત્યારબાદ મહાપ્રસાદનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે। વ્યાસપીઠ ઉપર શ્રી દેવકૃષ્ણ શાસ્ત્રી મહારાજ માતાને મળવાલા છે, જે પોતાના મુખેથી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। कार्यक्रम तो बोल देना ना। सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय KC ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 23 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।